જય બજરંગબલી. હું હમણાં લાસ્ટ 2-3 ડેઝમાં છે ને 2-3 વિલેજીસ મેં એક્સપ્લોર કર્યા કોટ્સવોલ્ડના. મેં વિડીયો શૂટ કર્યા છે અને પ્રોપર હું વ્લોગ નથી બનાવી શકી બિકોઝ કે મને પોતાના ત્યાં 100% રહેવું હતું અને બધી પીસફુલ એકદમ હતું ને તો મને શાંતિથી બેહવું હતું અને એવું બધું. તો આઈ રિયલી હેડ અ ગુડ ટાઈમ. મારું જે ગામ છે ને જ્યાં હું રહત ત્યાંથી બહુ એટલા દૂર નથી પણ બહુ ટાઈમથી મારી લિસ્ટમાં હતા અને આ વિડીયોઝમાં તમને છે ને બધા એના મિક્સ વ્યૂઝ દેખાશે. લાસ્ટ ડે રહ્યો જ 2025નો આજે, કાલથી 2026. હોપ કે બધાય માણસના બધાય સપના ઈચ્છાઓ બધી પૂરી થાય આવતા વર્ષમાં. આ વર્ષમાં જે પણ અધૂરું રહ્યું હોય અને બધાય ખુશ રહે, હેપી રહે. કાંઈ કોઈના લાઈફમાં કાંઈ પ્રોબ્લેમ્સ હોય તો વહી જાય. મારો તો આ 2025માં ઓલો ડાયલોગ છે ખબર કે મોત કો છું કે ઠક કર કે વાપસ આ ગયા વાળા. કેટલા બધા ઇન્સિડન્ટ થયા અને કેટલી બધી મોટી મોટી પ્રોબ્લેમ્સ આવી ને ખબર નહીં. બહુ બધું થયું એક વર્ષમાં. પણ આ એક વર્ષ હું એમ કહી શકું કે આખું ડેડિકેટેડ હતું જસ્ટ ફોર માય સેલ્ફ. આ જ્યારે પણ થયું કે જ્યારે પણ જેવું કાંઈ પણ થયું તો દર વખત આઈ બીન ધેર ફોર માય સેલ્ફ. અને મને લાગે છે કે મને આવડી ગયું હાઉ ટુ કીપ માય સેલ્ફ ફર્સ્ટ. પોઝિટિવ રીતના, એવું નહીં કે કોઈને હર્ટ કરવાનું કે કોઈને, પણ મને આવડી ગયું કે હું મને તો હર્ટ નહીં જ કરું ગમે એ થશે. એટલીસ્ટ ગમે એ આપણે બહુ બધી વખત છે ને લોકોને રાજી કરવામાં આપણે ભૂલી જાય કે આપણને તો રાજી નથી રાખતા એમાં. અને એ બસ 5 મિનિટનો ઓલી જે વસ્તુ એની પાછળ આપણું કેટલું બધું ગુમાવી દે ને. તમે જેમ અબ્રોડમાં મૂવ છો ને એટલે તમારા ટ્રીટમેન્ટના છે ને સ્ટાન્ડર્ડ હાઈ થઈ જાય જે આપણે ઇન્ડિયામાં હોય. હું નેગેટિવ રીતે નથી કહેતી બટ ઓનેસ્ટલી કે તમે પણ માણસોને બહુ સારી રીતે ટ્રીટ કરતા શીખી જાઓ, લોકો પણ તમને સારી રીતે ટ્રીટ કરે તો તમારું પછી સ્ટાન્ડર્ડ ઓલરેડી લેવલ ઉપર આવી જાય કે યાર આ બેર મિનિમમ છે કે કોઈ માણસના ઘરમાં રહેવું છે, બોલવું છે, ફ્રેન્ડશિપ રાખવી છે, રિલેશનશિપ રાખવું છે તો આ તો સ્ટાન્ડર્ડ હોવું જ જોઈએ કે મને બધા કઈ રીતે ટ્રીટ કરે. અને 2026માં એક બીજી વસ્તુ એ સારી થઈ કે મારો ભાઈ આવ્યો છે હવે અહીંયા ઇન્ડિયાથી. મેં કેવું સરસ મજાનું ઘર વહાવ્યું બધું કર્યું પણ એક ઓલું હોય જ ને કે આપણું ફેમિલીમાંથી કોક પણ ક્યારેક આવે આપણી ઘરે ત્યારે એ બધી વસ્તુ કમ્પ્લીટ લાગે ને. તો જ્યારે એ મારી ઘરે આવશે ને ત્યારે મને થશે કે યાર હવે આ બધું પરફેક્ટ ને કમ્પ્લીટ છે. તમને જોઈએ ને ફેમિલી વગર તો નકામું છે. આપણે બધાને આવવું પડ્યું ઘરથી દૂર, ઘરેથી દૂર રહેવું પડે છે બીજા દેશમાં ને આ તે બહુ બધા રીઝન્સ હોય પણ સ્ટીલ બેક ઓફ ધ માઇન્ડ અને દિલમાં ક્યાંક ને ક્યાંક એ તો હોય જ કે યાર ફેમિલીની હારે રહી શકતા હોત તો એમ. એટલે એવું બધું છે. એને બિચારાએ સારી સ્ટ્રગલ કરી 2-3 વર્ષ બહુ ટ્રાય કર્યું કે એને અહીંયા આવું હતું એના માટે અને ફાઇનલી કે એનું જે ડ્રીમ હતું એ પૂરું થયું. હું એના માટે બહુ જ હેપી હે. અને બહુ વહેલા એના પપ્પા વયા ગયા છે. મારી મમ્મી બહુ વહેલી વહી ગઈ હતી. મતલબ મને એની વેદના મને સમજાય કે એને હું ફીલ થાય બધું. અને ઓલી આજે સવારે જ હું મારા મમ્મીને ફોનમાં વાત કરતાં કહેતી હતી કે ખબર કે તમારા આ દુનિયામાં અગર તમારા માવતર ન હોય ને તો આખી દુનિયા તમને પારકી જ લાગે. કેમ કે માવતરથી જ આપણપણું હે ને. પછી મા હોય કે બાપ હોય કે કોઈ પણ એક અગર વહેલું વયું જાય કે માવતર ન હોય ને તો તમને બધું હે ને પાર્ક જ લાગે. તમને એમ થાય ન કે આપણું કોઈ હે. તો તમારા મમ્મી પપ્પા હોય તેને રોજ ગ્રેટફુલ થાવ અને જેટલો આપી શકે એટલો પ્રેમ આપો. જે હું ઓલવેઝ મારા બધા વિડીયોઝમાં કહેતી જ હોય બટ સ્ટીલ એમ કે દુનિયામાં બીજી બધી વસ્તુ પૈસા દેતા પાછી મળે પણ જો એકવાર માણસ વયું જાય તો એ પાછું તો કોઈ દી નથી જવાનું ને. અને આ વસ્તુ એને જ સમજાય કે જે માણસ હે એકચ્યુઅલ મેં લાઈફમાં ફેસ કર્યું હોય કે એને દિલની બહુ કરીબ હોય કોઈ માણસને વયું જાય વહેલું તો બહુ દુઃખ થાય. અને એ પછી તમને ડગલે ને પગલે તો આપણે ગમે એટલું મૂવ ઓન થઈ જાય તોય યાદ તો આવવાનું જ ને. એમાં માવતરને તો તમે કોઈ દી ન ભૂલી શકો. સારું થાય ખરાબ થાય તમને સૌથી પહેલો એ જ વિચાર આવે. મને સૌથી પહેલો એ જ વિચાર આવે કે મારી મમ્મી હોય તો હું જ્યારે પહેલાં ઇન્ડિયામાં અમે કંઈ ફંક્શનમાં જતા ને તો મને ત્યારે તો બહુ જ વધારે થતું કે ભાઈ મારી મમ્મી અત્યારે ભેગી બેઠી હોય તો એમ. પણ હવે અમુક વસ્તુ આપણા નસીબમાં આપણે ન લખાવીને આવ્યા હોય અને આપણે કરવું પડે એક્સેપ્ટ. પણ હું ટ્રાય કરું કે એ જ્યાં પણ હોય ને ત્યાંથી એને મારા ઉપર હંમેશા પ્રાઉડ ફીલ રહીને
હું કોઈ દીનો કોઈનો દિલ દુભાવું ન કોઈ યારે કંઈ ખરાબ કરું ના બને એટલે લોકોની મદદ કરું. આઈ થિંક એ મારી માં એવી જ હતી કે એ મોઢે બધાને કહી દેતી જે હોય એ પાછળથી કંઈ કોઈને ખરાબ કહેવાનું નહીં, કરવાનું નહીં, બને એટલી સેવા કરવાની. ને હું લકી હે કે મારી પાસે મારી માં છે અટાણી, જે મારી હગી માં જ કહી શકું. ભલે એના બેયના ચહેરા અલગ અલગ હે પણ એના આત્મા એ જ હે, મારી માં જ છે એ કે મને આટલો પ્રેમ કરે, હૂફ કરે, આપે, મને ધક્કા મારીને અહીંયા પુગાડવાવાળી એ જ છે, મને ડિપ્રેશનમાંથી કાઢવાવાળી એ જ છે. એની અમને બધાને જોડીને રાખ્યા છે. અમે ભલે નવી જૂનીના હે બધા ભાંડેડા પણ બધાને એક કરીને રાખ્યા હોય ને, એક જ મોતીમાં, એક જ ઓલી માળામાં મોતીની જેમ પોરવીને રાખ્યા અમને ત્રણેયને. એટલે એક લઈ લે ભગવાન આપણી પાસેથી કંઈ કંઈક કિંમતી, પણ પાછું એટલું જ કિંમતી કે એનાથી વધારે કિંમતી વસ્તુ ભગવાન આપી દે. આઈ રિયલી પ્રે એન્ડ હોપ કે બધાય માણસોનું 2026 બહુ જ સારું જાય, બધાને માતાજી માઈગ આપે અને ખુશ રાખે. વિશિંગ યુ ઓલ અ વેરી હેપી ન્યૂ યર એન્ડ ફરીથી મળશું પાછા. જય બજરંગબલી.